વાવથરા જિલ્લો એટલે કે રણકાંઠા અને પાકિસ્તાન સરહદે આવેલો જિલ્લો. આ વિસ્તારમાં નર્મદા કેનાલની અનેક લાઈનો આવેલ છે, જેના કારણે ખેતી દીઠ નર્મદાના નીર પહોંચ્યા. પરિણામે ખેડૂતો મોટી આવક મેળવતા થયા, પણ કેનાલમાં સતત વહેતા પાણી અને રણકાંઠાની જમીનમાં ક્ષાર અને ચૂવા બેસતા જમીનમાં પાણી સોસાવાનું બંધ થયું, જેના કારણે વરસાદી પાણી પણ ઘણા સમય સુધી પડેલા જોવા મળે છે, જે સિઝનમાં મોટું નુકસાન કરાવે છે. હાલની સ્થિતિના અંદાજે હજારો હેક્ટર જમીન ક્ષારવાળી થઈ છે, જેના કારણે અનેક ખેડૂતો ખેત મજૂર બની રહ્યા છે. જો આવી રીતે ક્ષાર વધતો રહેશે તો આવનારા વર્ષોમાં જમીન ખેતીલાયક રહેશે નહીં અને દહેશત ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે 2015-17 ને જે વર્તમાનમાં 2025 ની અંદર જે પૂર આવ્યું, જ્યાંથી અમારા સરહદી વિસ્તાર ધણીધર તાલુકો અને વાવ તાલુકા, સોયગામ તાલુકાની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું અને પાણી પડી રહ્યું. આજની સ્થિતિમાં જેને પૂર આવ્યાને આજે 4 મહિના થઈ ગયા, તેમ છતાં આજે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, જેને હિસાબે અત્યારે જમીનો બંજર બની ગઈ છે અને ખેડૂતો ખરેખર આ જો જમીનો એક દિવસ જો નાશ થઈ ગયો અને આ બાબતે જો સરકારશ્રી અથવા કોઈ પણ લાગતા વળગતા અધિકારીશ્રીઓ જો આ બાબતે જો કોઈ પણ વિચાર્યું નહીં તો આવતા ભવિષ્યની અંદર ખરેખર અમારી તમામ જમીન બંજર બની જશે. જેથી હું અત્યારે મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આ સત્વરે આના ઉપર કોઈ કામ કરવામાં આવે અને આનું રિસર્ચ કરી અને ખેડૂતોને જમીન સુધરે એવી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ આ વિસ્તારના ખેડૂતો વતી અને એક આગેવાન વતી હું રજૂઆત કરું છું. આજે વાવ-થરાદ, સુઈગામ, ભાભર વિસ્તાર રણકાંઠે હોવાથી વરસાદી પાણી પહેલા દરિયામાં જાય છે અને એ જ પાણી ક્ષાર સાથે પરત આવીને અનેક વિસ્તાર સુધી પહોંચતા જમીનના ઉપરના પડમાં ક્ષાર જામે છે. થોડાક દાયકા પહેલા રણ હોય કે દરિયો હોય તો એ ક્ષારને અટકાવવા માટે આડા પાડા બાંધવામાં આવતા હતા, જેથી ક્ષારને આગળ વધતો અટકાવી શકાતો હતો. પણ સમયનું ચક્ર બદલાતા યોજના અભરાઈએ ચડતા દિવસે ને દિવસે ક્ષાર ખેતીલાયક જમીનમાં આવતા સરહદી વિસ્તારની જમીન બંજર બનવાની તરફ જઈ રહી છે, જે સરકાર આ બાબતે ખાસ વિચારવાની જરૂર છે. બાકી આ વિસ્તારના ખેડૂતો બિન ખેડૂત બનતા વાર નહીં લાગે નક્કી છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં જમીન પર ક્ષારનું પ્રમાણ વધતા જમીન હજારો એકર જમીન બંજર બની જવા પામી છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે ક્ષારનું પ્રમાણ વધી જતા હજારો એકર જમીન બંજર બની જવા પામી છે. આ જગ્યા પર વર્ષો પહેલા ખેડૂતો ખેતી કરતા હતા અને મોટી માત્રામાં ઉપજ પણ મેળવતા હતા, પરંતુ અત્યારે એક તરફ ક્ષારનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ કેનાલોના પાણીને લઈ પાણીના તળ ઊંચા આવતા અહીંના ખેડૂતોની મુશ્કેલી ક્યાંક ને ક્યાંક વધી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે હજારો એકર જમીન સૂકી ભટ્ટ જોવા મળી રહી છે. અહીંયા ખેડૂતોને ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની છે. ક્યાંક લોકો પાણી માટે રજૂઆત કરતા હોય છે, અમારા તાલુકામાં કે અમારા જિલ્લામાં પાણી લાવો, પરંતુ આવનારા સમયમાં આ વિસ્તારના લોકો પાણીના નિકાલ માટેની રજૂઆત કરે તો પણ તે વાતને નકારી શકાતી નથી. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, વાવ-થરાદ.